નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે કચ્છ પોલીસની અંદર ધમાસાન મચી ગઈ, કારણ કે ત્યાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, હેમંત ખવા સમેત જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે બધા અચાનક પહોંચી ગયા અને ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવ્યું હતું કચ્છ પોલીસ દ્વારા। અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે જો જરૂરત પડશે તો જે નકલી ઈડીની ટીમ પકડાઈ હતી તે મામલે ગોપાલ ઇટાલિયાની પૂછપરછ કરવામાં આવશે। અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી। હર્ષ સંઘવીની ટ્વીટ બાદ એસપીએ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને એસપીએ એવું કીધું હતું કે જરૂરત પડશે બોલાવીશું, પરંતુ આજે સામેથી જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ત્યાં પહોંચી ગયા અને રામધૂન ગાવા લાગ્યા પોલીસ સ્ટેશનની અંદર। આપણી સાથે આ રાજનીતિને સમજવા માટે અત્યારે જયેશ શાહ જોડાયા છે કચ્છથી। જયેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી હા જયેશભાઈ, આપની પાસેથી સમજવા માંગીશું, કારણ કે જે રીતે નકલી ઈડીની ટીમ પકડાઈ હતી કચ્છમાંથી અને હવે આજે ગોપાલ ઇટાલિયાના બધા પહોંચી ગયા। અબ્દુલ સત્તાર જે પકડાયો હતો, કહેવાયું કે ગૃહમંત્રીએ પોતે ટ્વીટ કરી કે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને આમ આદમી પાર્ટી જે પૈસા ભેગા કરતા હતા, અને કારણ કે પોલીસે એવું કીધું કે જે પૈસા એને નકલી ઈડીની ટીમ તરીકે ભેગા કર્યા હતા એમાંથી એને આમ આદમી પાર્ટીના ફંડમાં આપ્યા હતા। તમારું શું કહેવું છે? ગોપીબેન, આખી ઘટનાને બે રીતે જોવાની જરૂર છે। પહેલી તો એક ક્રાઇમની ઘટના હતી, છેતરપિંડી નકલી ટીમ બનીને લૂંટવાની જે વાત હતી એ હતી। આમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આમાં રાજકારણ ભળ્યું। અબ્દુલ સત્તાર માંજોઠી નામનો જે વ્યક્તિની ચર્ચા થઈ રહી છે, જે માસ્ટર માઇન્ડ માનવામાં આવી રહ્યો છે, એને કચ્છના તમામ પત્રકારો ઓળખે છે। એટલે જ્યારે પહેલી વાર હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ફોટો મૂકીને એમ કહ્યું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે હવે આમાં રાજકારણ વધુ જલદ બનશે। કારણ કે તમને લોકોને કદાચ ખબર નહીં હોય, પણ કચ્છમાં અબ્દુલ સત્તાર માંજોઠી લગભગ કોઈ રાજકીય પાર્ટીને બાકી મૂકી નથી જેનો ખેસ પહેરીને ફોટો ના પડાયો હોય, કોઈ નેતા જોડે ના ઉભો હોય। લોક જનશક્તિ પાર્ટી જે છે રામવિલાસ પાસવાનની, એમાં પણ હતો, બીએસપીમાં પણ હતો, અને ભાજપના નેતાઓ સાથે પણ ફોટા પડાવેલા છે, અને આમ આદમી પાર્ટી પણ છે। હવે આની અંદર તપાસ કર્યા પછી રિમાન્ડમાં જે માહિતી મળે એના પછી આ વાત જાહેર કરી હોત તો વધારે સારું હોત, પણ મને એવું લાગે છે ને કે આ અપરિપક્વ વાત હતી જે અગાઉથી કહી દેવામાં આવી છે, અથવા આમાં શું છે આપણને કઈ ખબર નથી, કારણ કે હજુ રિમાન્ડ પૂરા થયા નથી, હજી પૂછપરછ ચાલુ છે। અને એ દરમિયાન ગૃહમંત્રીનું ટ્વીટ આવે છે, અને ગૃહમંત્રી તો ચલો સમજ્યા કે એ તો રાજકારણી છે, એ તો રાજકારણ રમવાના, બરાબર, પણ એક સનદી અધિકારી તરીકે, એક આઈપીએસ ઓફિસર તરીકે એસપી ગાંધીધામ સાગર બાગમારે એ જે નિવેદન આપ્યું એ મને એવું લાગે છે કે થોડું અપરિપક્વ હતું। ક્યાંક અપરિપક્વ કરતા રાજનીતિથી પ્રેરિત હતું એવું કહી શકીએ? હોઈ શકે એવું। અત્યારે તો ટ્રેન્ડ ચાલે છે ને ગુજરાતમાં અધિકારીઓમાં, આઈએસ આઈપીએસમાં વાલા જવાનો, મંત્રીની નજરમાં વાલા થવા માટે, સારા દેખાવા માટે ઘણીવાર અધિકારીઓ કરતા હોય છે। હોઈ શકે કદાચ મંત્રીને સારું લાગે એટલા માટે એમને આ વાત કરી હોય, કારણ કે તમે કદાચ જો ધ્યાનથી એમનું ઇન્ટરવ્યુ સાંભળ્યું હોય ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહી છે એમની। એ વાત પોતે કરે છે અને નાખે છે બધું ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઉપર, અમારો આઈઓ જોશે, અમારો આઈઓ પૂછશે, તો તમે શું કામ બોલો છો? પૂછપરછ થઈ નથી, તમને હજુ મની ટ્રેલ ખબર નથી, કોણે ક્યાં પૈસા આપ્યા એ ખબર નથી, અને સર્કિટ હાઉસમાં રાજકીય નેતાઓ આવે તો હજારો લોકો મળવા આવતા હોય છે, એ કઈ નવી વાત નથી। અને ફોટાઓ કોઈની સાથે આવે એ પણ નવી વાત નથી। આ તો બુમરેંગ સાબિત થયું છે ભાજપ અને હર્ષ સંઘવી માટે। હું તમને ગાંધીધામનો જ એક કિસ્સો કહું। ગાંધીધામમાં એક સંજય શેરપુરિયા નામનો એક ચીટર હતો જે રાષ્ટ્રીય કક્ષાએ ચમકેલો હતો, પકડાઈ ગયો। એના ફોટા ભાજપના મોટા ભાગના નેતાઓ સાથે છે, તો શું આપણે એમ માની લેવાનું કે સંજયે જે ચીટિંગ કર્યું હતું એ પૈસા આ લોકોને આપ્યા હશે? અને પોતે માણસ રાખે કે રાજકીય પાર્ટીને આપે? અબ્દુલ સત્તાર માંજોઠી સંજય સેપુરિયા તો ઘણો દૂર છે। અત્યારે તમે આને જ લઈ લો, બીઝેડ ગ્રુપનું, કે જેની અંદર મુખ્યમંત્રી બિલકુલ સાથેના ફોટોગ્રાફ છે, એટલે શું મુખ્યમંત્રીને આપ્યા હતા? CR પાટીલ થી માંડી, ધારાસભ્ય થી માંડી, મિનિસ્ટર થી માંડી, તમામ લોકોના ફોટો, વિડીયો બધું છે। પણ રાજકારણમાં છે ને બેવડા માપદંડ થઈ ગયા છે આપણે અહીંયા। હવે અમારા હોય તો કઈ વાંધો નહીં, પણ જો બીજા હોય તો તરત એમની ઉપર કરી દેવાનું। એટલે જ મેં તમને કહ્યું ને કે જયારે અબ્દુલ સત્તાર માંજોઠીનું ટ્વીટ આવ્યું, ફોટો આવે ને, ત્યારે જ મને ખબર હતી કે હવે બધા ધીમે ધીમે બધા ફોટા બહાર આવશે
અલગ અલગ પાર્ટીઓના, અને એવું જ થયું છે. હમ અને રાજકારણમાં તો મારા ખ્યાલથી તમે મારા કરતા વધારે જાણો છો, ભાજપને કોઈ ભાજપની ભાષામાં જવાબ આપે એવી પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે. એટલે અને એમની ઉપર, એક્ઝેક્ટલી. હમ હા, એ લોકો ઉપર કઈ આક્ષેપ કરતા તમારે 10 વાર વિચાર કરવો જોઈએ. અને એવું જ કંઈક આજે થયું, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને જી બધા જ લોકો ત્યાં પહોંચી ગયા. તમને લાગે છે કે આ જી આખા મુદ્દાને પોલિટિકલી હવે અંજામ આપવા જઈ રહી છે આમ આદમી પાર્ટી? કારણ કે ઈસુદાન ગઢવી સાથે મારી હમણાં વાત થઈ અને ઈસુદાન ગઢવી એવું કીધું કે કાં તો આરોપ પ્રૂવ કરે હર્ષ સંઘવી અને કાં તો માફી માંગે, નહીતર અરવિંદ કેજરીવાલ પણ કચ્છ આવશે. બિલકુલ સાચી વાત છે. આ તો પોલિટિકલ માઇલેજ મળશે આમ આદમી પાર્ટીને. તમે કરવા ગયા કંસાર અને થઈ ગયું કચ્છું, એવું થયું છે આ રીતે. બરાબર. હવે મની ટ્રેલ તમારે કાઢીને બતાવવો પડશે. તમે જે દાવો કર્યો હતો, મતલબ પોલીસે જે દાવો કર્યો હતો કે ઈડીની ટીમ બનાવીને આ લોકો જે ધંધા કરતા હતા એના પૈસા એ લોકોનું કોને આપ્યા, કેવી રીતે આપ્યા, સર્કિટ હાઉસમાં મળ્યા, શું ન કર્યું, એ બધું તમારે સાબિત કરવું પડશે. અને આ તો મૂકશે નહીં આમ આદમી પાર્ટી. તો તમે એક વસ્તુ માર્ક કરી, હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યા પછી, એ ફોટો ટ્વીટ કર્યા પછી કશું જ નથી આવ્યું. હમ ખોટા સલાહકારો ગાંધીનગરમાં છે, ગાંધીધામમાં ખોટા સલાહકારો છે, અને એક આઈપીએસ ઓફિસરને ખબર નહીં કોણે આવી સલાહ આપી. મને તો એ જ ખબર નથી પડતી કે એક સનદી અધિકારી આવી રીતે કેવી રીતે નિવેદન આપી શકે. હજુ તો રિમાન્ડ પણ પૂરા નથી થયા, તમે કેવી રીતે કહી શકો એમ? અને હવે ચલો તમે સાચા છો તો હવે લોકો તમારી ઓફિસમાં આવીને બેસી ગયા, પકડી લો, એમની પૂછપરછ કરો. કાં હવે તમે સામે નથી આવતા? તમારા સબોર્ડિનેટ ઓફિસરને શું કામ મોકલો છો? તમે સ્ટેટમેન્ટ આપવા માટે પોતે આવ્યા, એસપી પોતે આવ્યા કે હમ મની ટ્રેલ છે, આ લોકોએ પૈસા આપ્યા છે. હવે જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ આવે છે ને, તો તમે કદાચ વિડીયો જોયો તો જોઈ લો, પીઆઈ અને ડીવાય એસપી કક્ષાના અધિકારીઓને મોકલ્યા છે, એસપી સામે નથી આવતા. એટલે એટલે તમને ચોક્કસ તમે જે કહ્યું એ પ્રમાણે આ મુદ્દો હમ બહુ આગળ જશે. અને તમને કદાચ યાદ હોય તો બહુ શરૂઆતમાં અરવિંદ કેજરીવાલે જે રાજકારણમાં શરૂઆત કરી હતી ને, દિલ્હીમાં જયારે પહેલી કે બીજી વાર મને યાદ છે ત્યાં સુધી, હું ત્યારે એક મોટા અખબારમાં કામ કરતો હતો, અને ત્યારે હમ પણ કચ્છમાંથી જ કંઈક મુદ્દો હતો અદાણીનો, અને એમને અદાણીથી જ શરૂઆત કરેલી, મુંદ્રાથી, અરવિંદ કેજરીવાલે. બિલકુલ. અને આ વખતે પણ જો આ નહીં ચાલે તો એ લોકોને આવવું જ પડશે. પણ સાથે જયેશભાઈ, વાત અહીંયા એ છે કે આ આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન પોલીસ કઈ દિશા તરફ કરી રહ્યું છે? કારણ કે જે અબ્દુલ સત્તાર પકડાયો એની સાથે બીજા અન્ય આરોપીઓ પણ પકડાયા છે, અને એ લોકોને જી, લઈને નકલી ઈડીની ટીમનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. વાત નકલી ઈડીની ટીમની હતી અને આખો મામલો રાજનીતિય થઈ ગયો હવે. અને એક્ઝેક્ટલી. હવે આની અંદર રાજકીય ઇન્ફ્લુઅન્સ પણ એટલી જ અસર કરશે, કારણ કે જે રીતે મામલાને ટૂલ આપવામાં આવી રહ્યું છે, અને આમ આદમી પાર્ટીને તો હવે બેઠો બિઠાયો મુદ્દો મળી ગયો હોય એવી રીતે આમ બિલકુલ. આદમી પાર્ટી કામ કરી રહી છે. આમાં એક વસ્તુ ચોક્કસ છે કે આ એક ક્રાઇમની ઘટના હતી, અને બહુ હમ સીધો કેસ છે કે નકલી ઈડીની ટીમ બનીને જાય છે, છેતરવાનો પ્રયાસ કરે છે, માલ મળતો નથી, નીકળી જાય છે. આ એકદમ સીધો સાધો કેસ છે. ગોપીબેન, અસલી ઈડીની ટીમ હોય છે ને, અસલી ઈડીના કેસ, એ લોકો ફસાઈ ગયા છે. આ તો નકલી ઈડીની ટીમ છે. કઈ રીતે આગળ વધશે એ જ ખબર નથી પડતી. એકદમ સીધો સાધો કેસ છે. એ લોકોની પૂછપરછ કરવાની છે, 10-12 જે લોકો હતા એ. અબ્દુલ સત્તાર માજેચુનું કામ જ આ છે. અમે લોકો કચ્છમાં એને ચલતા પુર્જા તરીકે ઓળખીએ છીએ. હમ એ નાની મોટી આવી બધી છેતરપિંડીની ઘટનાઓમાં ઘણી વખત સામેલ છે. એની સામે ઘણા બધા કેસ પણ થયેલા છે. એટલે એ પોતે અંદર ના આવ્યો, એટલા માટે તો આ વખતે એને અમદાવાદથી લોકોને બોલાવ્યા અને ઈડીની રેડ કરાવી, કારણ કે એને તો બધા ઓળખે જ છે અહીંયા. હવે કોઈ કે આ અબ્દુલ સત્તાર માજોટ્ટીના ફોટા અરવિંદ કેજરીવાલ હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાનભાઈ હોય, એના ગૃહમંત્રીને આપ્યા હશે. એટલે ગૃહમંત્રીને એમ થયું કે બહુ મોટી લીડ મળી આ કેસમાં. હકીકતમાં લીડ જેવું હતું જ નહીં. એમને ચકાસવાની જરૂર હતી કે સત્તાર માજોઠી આ લોકો જોડે છે, તો આ માણસનું પહેલાનું ભૂતકાળ કેવો છે ચેક કર્યા પછી ટ્વીટ કરવાની જરૂર હતી. અને એમને તો ભૂલ કરી, રાજકારણ હતા, એ રાજકારણી હતા, રાજકારણ રમ્યા, પણ પોલીસ અધિકારી આવી ભૂલ કરવાની જરૂર નહોતી. હવે 2 દિવસ પછી રિમાન્ડ પૂરા થશે અને સત્તાર કઈ બોલશે નહીં તો શું જવાબ આપશે આમ આદમી પાર્ટીના લોકો? હમ મની ટ્રેલ તો બહાર કાઢવી પડશે ને એમને, કે એક્સ એકાઉન્ટમાંથી બી એકાઉન્ટમાં કે વાય એકાઉન્ટમાં ગયા છે, એ તમારે બતાવવું પડશે. એટલે શું આમાં ડેફર્મેશન પણ થઈ શકે ને? કારણ કે ગોપાલ ઇટાલિયાનું ને મનોજ સોરઠિયાનું તો નામ લેવામાં આવ્યું છે પોલીસ દ્વારા. બિલકુલ, બિલકુલ લેવામાં આવ્યું છે.
એ ધારે તો ડિફોર્મેશનનો કેસ પણ થઈ શકે. એટલે જ તમે જે વાત કરી ને બિલકુલ સાચી છે. આમાં જબરદસ્ત પોલિટિકલ માઇલેજ મળશે અને આમાંથી ભાજપના નેતાઓએ અને ભાજપને વફાદાર સમર્પિત અધિકારીઓએ પણ શીખ લેવાની જરૂર છે કે ઉડતા તીર પકડી ના લેવાય. ગોપાલ ઇટાલિયા કહે છે ને કે ઉડતા તીર પકડી લઈ છે, આમણે ઉડતા તીર પકડી લીધા છે અને પણ હવે એમાં તો ક્યારેક ત્યાં ભરાઈ ધરણા ઉપર જવાય. બેસી ગયા છે. ભરાઈ જવાય એમાં ખોટી સલાહકાર રખાય, સલાહ લેવાય પણ ખરી, પણ એની પર અમલ કરાય કે નહીં એ હર્ષ સંઘવી પોલીસ અધિકારીએ સમજવું જોઈએ. હમ તમને એવું લાગે છે કે આમાં ખરેખર પોલીસ, કારણ કે જે રીતનું એસપી નું નિવેદન આવ્યું હતું ને એ રીતે તો બહુ જ પર્ટિક્યુલર નામ સાથે નિવેદન આપી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા અને ભાઈ મનોજ સોરઠિયાની પૂછપરછ કરવામાં આવશે. જો મને તો લાગતું નથી હાલ તો, કારણ કે એસપી ની બાઇટ તમે એક એક શબ્દ અને વાક્ય તમે જો સાંભળ્યા હોય ને તો એમાં બહુ સ્પષ્ટ કહે છે કે અમે મની ટ્રેલ ચેક કરી રહ્યા છીએ, આઈઓ ચેક કરશે, આઈઓ તપાસ કરશે અને મળશે તો પૂછપરછ કરીશું. બાકી સર્કિટ હાઉસમાં તમે મિટિંગ કરી હોય અને કોઈ હાજર હોય એ કઈ ગુનો નથી થતો. અને હું તો ત્યાં સુધી આગળ વધીને કહું છું કે માની લો એક તબક્કે કે સત્તાર માજોઠીએ ચેકથી આમ આદમી પાર્ટીને પૈસા આપ્યા છે, તો તમારે સાબિત કરવું પડશે કે આ ચીટિંગથી પૈસા આપેલા છે કે એના મહેનતથી કમાયેલા છે કે એના ઘરમાંથી કાઢીને આપ્યા છે. તમે કોઈને પૈસા આપો એટલે એવું સાબિત ના થઈ જાય કે છેતરપિંડીના જ પૈસા છે, એ તમારે સાબિત કરવું પડશે. પણ છેલ્લે અલ્ટિમેટલી રાજકારણ જે રીતે રમાઈ રહ્યું છે અને ખાસ કરીને હર્ષ સંઘવી જે રીતે, કારણ કે ત્યાં આગળ ઘણા બધા કચ્છના એવા મુદ્દાઓ છે કે જેની અંદર ધીરે ધીરે રાજકારણ હવે ગરમાઈ રહ્યું છે. મારો સવાલ એ છે તમને કે ખરેખર આ મુદ્દા ઉપર અરવિંદ કેજરીવાલ જો ત્યાં આવી જાય તો ત્યાં રાજકારણની કેટલી ઇમ્પેક્ટ આવશે? કારણ કે કચ્છની અંદર આમ આદમી પાર્ટીનું પોતાનું કોઈ અસ્તિત્વ છે ખરું? જો આમ આદમી પાર્ટીને ફાયદો થાય કે ન થાય એ બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો એ છે કે ભાજપનું આમાં ખરાબ લાગી રહ્યું છે. એ લોકોનું પોલિટિકલ વર્ચસ્વ આમ આદમી પાર્ટીનું કચ્છમાં પહેલાથી નથી. એમના બે ત્રણ નેતાઓ સારું કામ કરે છે, લોકોના મુદ્દાઓ લઈને આગળ પણ આવે છે, પરંતુ ભૂતકાળમાં તમે કદાચ જોયું હોય તો વિધાનસભાની ચૂંટણી વખતે એમના જ ઉમેદવાર ફૂટી જાય છે, ગાયબ થઈ જાય છે. એટલે રાજકીય રીતે કોઈ એટલું બધું નુકસાન આમ આદમી પાર્ટીને થવાનું નથી, કારણ કે એમની પાસે કઈ હતું જ નહીં અને કઈ જવાનું નથી. જવાનું ભાજપનું છે. હવે તમે તો ઉડતું તીર પકડી લીધું છે. હવે તમારે જો ગોપાલ ઇટાલિયાના, ઈશુદાનના અને બધાને તમારા સંબંધો એસ્ટાબ્લિશ કરવા હોય તો તમારે તમારા કચ્છના સાંસદના પણ કરવા પડે, બીજા રાજકીય નેતાઓના પણ કરવા પડે. દેવડા બાપદણ તો ચાલશે નહીં. ખાલી આમ આદમી પાર્ટીનું તમે પકડીને બેસી રહેશો તો બાકી ફોટા પણ વાયરલ થયા છે ને, એની પર તમારે કામ કરવું પડશે ને. એટલે ઓવરઓલ જોવા જઈએ ને તો આમાં ભાજપનું ખરાબ લાગ્યું છે. બધું બરાબર ચાલતું હતું, શાંત પાણીમાં પથ્થરો નાખી દીધો છે એમને. શાંત પાણીમાં પથ્થરો નાખીને વમણું પેદા કરી દીધા છે. કારણ કે બીઝેટ ગ્રુપનું જે આખું ઇન્વેસ્ટિગેશન થયું, બીઝેટ ગ્રુપમાં તો ઘણા બધા એવા મની ટ્રેલ પણ મળ્યા છે જે મિનિસ્ટરના મંત્રી એટલે ભીખુસિંહ પરમારના દીકરાના સાથે એક આખી મની ટ્રેલ પણ પોલીસને મળી છે, સીઆઈડી ક્રાઇમને, અને એનું ઇન્વેસ્ટિગેશન હવે એ લોકો પણ ત્યાં પણ હજી સુધી પૂછપરછ માટે નથી બોલાવ્યા. એટલે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી એ લોકો આજે પોલીસ સ્ટેશને સામેથી પહોંચી ગયા અને ત્યાં રીતે જે હંગામો કરી રહ્યા છે, કદાચ આમ આદમી પાર્ટી એનું વધારે માઇલેજ લેવા માંગી રહી છે. બિલકુલ, એ લોકો પાસે તો મુદ્દો આવી ગયો ને હવે કે તમે આની અંદર જો અમારું નામ લેતા હોય, પૂછપરછ કરતા નથી, તો બીજેડ ગ્રુપમાં તો તમને કદાચ ખબર જ હશે કે ઘણા આઈપીએસ ઓફિસરથી માંડી અને સિનિયર ભાજપના નેતાઓ, મિનિસ્ટરની બધાના નામો ચર્ચાઈ રહ્યા છે કે એમની સાથે એનું કનેક્શન હતું. એટલે હવે આ મુદ્દો પૂરો થશે એટલે એ લોકો બીજેડ ઉપર જવાના છે. એ મુદ્દો પણ ચર્ચામાં તો આવશે જ. એ પોલિટિકલ રન તો પકડવાનો જ છે. અને બીજું વસ્તુ મને એ પણ વિચાર આવ્યો, આજે બે વ્યક્તિએ મને એ પણ વાત કરી કે તમને નથી લાગતું કે બીજેડ વાળા જે આખું સ્કેમ છે એને ડાયવર્ટ કરવા માટે, એને ધ્યાન ભટકાવવા માટે આ કચ્છની ઈડી વાળું ઊભું કરી દીધું હોય? બની શકે એવું પણ હોય. અને એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે મુદ્દાને બિલકુલ એ લોકો ડાયવર્ટ કરી કેવી શકે રીતે છે. કરવો. બિલકુલ, મુદ્દાને ડાયવર્ટ કેવી રીતે કરવો. નકલી ઈડીની ટીમની અંદર જે સંકળાયેલો વ્યક્તિ જે આમ આદમી પાર્ટીનો છે, અને ભાઈ તમારો બીજેડ ની અંદર પેલો જે માણસ કેસરી ખેસ પહેરીને ફરે છે એનું શું છે હજુ?
એટલે મુદ્દો ભટકાવવા માટે પણ આ ઘટકડું ઊભું કર્યું હોય એવું બની શકે. બિલકુલ જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપની પાસેથી ફરીથી માહિતી લેતા રહીશું. જી, ખૂબ ખૂબ આભાર આપનો પણ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.